ભરૂચ જિલ્લામાં કૌભાંડો તો ઘણા સામે આવ્યા, પરંતુ તમારી સમક્ષ એક એવું કૌભાંડ આવ્યું છે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો। અંકલેશ્વરમાં ઓએનજીસી કોલોની તેમજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા 2,81,40,000નું કૌભાંડ આચરતા એસીબી ગાંધીનગર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તમામ આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે। ગુજરાતમાં અનેકો કૌભાંડો થતા હોય છે, જ્યારે ભરૂચ જિલ્લાની ઇન્ડિયા પોસ્ટમાં પણ કૌભાંડના ઘેરામાં આવી જતા અંકલેશ્વર ઓએનજીસી અને જીઆઈડીસી પોસ્ટ ઓફિસમાં યાસીન ઘાંચી અને આરીફ ઘાંચી બંને ભાઈઓ સહિત અન્ય 10 મળી 12 લોકોએ 56 જેટલા એકાઉન્ટમાં ગ્રાહકોની એફડી તોડી પોસ્ટ ઓફિસના સેવિંગ બેંકમાં યોજનામાં 2,81,40,000નું કૌભાંડ કર્યું હોવાનું તપાસમાં બહાર આવતા આખરે સીબીઆઈમાં ફરિયાદ થતા એસીબી ગાંધીનગર સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। ભરૂચ હેડ પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ બીઆઈ તહસીલદારનાઓએ પોસ્ટ વિભાગના કેટલાક લોકોએ સરકારી નાણાંના ગેરઉપયોગમાં સંડોવાયેલા હોય, જેમાં યાસીન અબ્દુલ ઘાંચી સબ પોસ્ટમાસ્ટર ઓએનજીસી કોલોની તથા ભરૂચ હેડ પોસ્ટ ઓફિસમાં કામચલાઉ રીતે જોડાયેલા ફરજ પરથી ગેરહાજર પોસ્ટ વિભાગના અન્ય કર્મચારીઓ સાથે મળી ટાઈમ ડિપોઝિટ સ્કીમ તથા પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક યોજના એટલે કે એફડી હેઠળ વિવિધ ખાતાઓમાં સરકાર વતી થાપણદારો અને ખાતાધારકો પાસેથી ભંડોળ મેળવીને સરકારી રેકોર્ડમાં તેનો હિસાબ ન દર્શાવી છેતરપિંડી કરી હોય તે બાબતે તપાસ કરતા યાસીન ઘાંચી તથા તેનો ભાઈ આસિફ ઘાંચીનાઓને અન્ય આરોપીઓ સાથે મળી પિનેકલ આઈડી એફયુનો ઉપયોગ કરી ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ નંબરમાં 10 લાખથી વધુ નકલી પાસબુક જારી કરવામાં આવી હોવાનું બહાર આવતાની સાથે 56 જેટલા એકાઉન્ટમાં 2,81,40,000થી વધુની ગેરરીતિ સાથે કચેરીમાં છેતરપિંડી તથા કૌભાંડ કર્યું હોય તેવા આક્ષેપો સાથે ફરિયાદ સીબીઆઈમાં કરવામાં આવતા સમગ્ર મામલાની તપાસ એસીબી ગાંધીનગર એફઆઈઆર દાખલ કરીને આરોપી યાસીન અબ્દુલ ઘાંચી સહિત 12 લોકો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે મીડિયાએ પણ તપાસ શરૂ કરતા અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટ ઓફિસની બાજુમાં ભીમસંગ સનાભાઈ પરમારના એકાઉન્ટમાં 21 લાખ રૂપિયા 5/7/2025ના રોજ પોસ્ટમાંથી જમા કરાવી ગણતરીની 5 મિનિટમાં જ તે રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થતાં જ ઇન્કમ ટેક્સની નોટિસ ભીમસંગ પરમારને મળતા તેઓએ પોસ્ટ ઓફિસમાં તપાસ કરતા પોસ્ટ વિભાગે માફીપત્ર પણ રજૂ કરી ભૂલથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોવાનું કહી સમગ્ર મામલાને રફેદફે કર્યો હોય અને કૌભાંડીઓએ સૌથી વધુ લારી ધારકોના નામના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી મોટું કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે। જે લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેઓના નીચે મુજબ નામ છે: યાસીન અબ્દુલ ઘાંચી, રહે ભરૂચ; પ્રીતમ દીપક વસાવા, રહે અંકલેશ્વર; ભાવેશ ચંદુભાઈ પટેલ, રહે અંકલેશ્વર; હેમંત કુમાર જૈન, રહે ભરૂચ; પાર્થ જસવંતભાઈ પટેલ, રહે અંકલેશ્વર; ગૌરાંગ ડી તન્ના, રહે જાડેશ્વર; પ્રફુલ્લ કુમાર કે પરમાર, રહે વડોદરા; જયશ્રીબેન આર ગોહિલ, રહે સુરત; અભિષેક કુમાર, રહે અંકલેશ્વર; નિર્મલ આર સુરતી, રહે અંકલેશ્વર; મયુરસિંહ અમરસિંહ મહિડા, રહે ભરૂચ તથા તપાસમાં જે જાહેર સેવકો નીકળે તે તમામ સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉપરોક્ત તમામ આરોપીઓ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવી રહ્યા છે। સરકારી નોકરીમાં પણ હવે કૌભાંડીઓની બોલબાલા સામે આવી છે, જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં માત્ર 2 પોસ્ટ ઓફિસમાંથી ઓએનજીસી કોલોનીમાં ચાલતી અને જીઆઈડીસીમાં ચાલતી પોસ્ટમાં છેલ્લા ઘણા સમયથી એફડી માટે આવતા ગ્રાહકોના રૂપિયા સરકારમાં જમા નહીં કરી નકલી એફડી કરી રૂપિયા અન્ય લોકોના એકાઉન્ટમાં નાખી છેલ્લા ઘણા સમયથી કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું। આ કૌભાંડમાં 56 જેટલા એકાઉન્ટમાં
ટ્રાન્સફર કરવામાં આવેલ સુપ્રિન્ટેન્ડન્ટ BY તહસીલદારે તપાસ કરી ગેરરીતિ આવતા આ 2 પોસ્ટ ઓફિસમાં છેલ્લા સમયથી કામ કરી રહેલા અને કૌભાંડીઓને અને કૌભાંડને અંજામ આપનાર તમામ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જો કે ફરિયાદ નોંધાયા બાદ પણ આ તમામ આરોપીઓ હાલ અન્ય પોસ્ટ ઓફિસોમાં ફરજ બજાવી રહ્યા છે. હું ભીમશંકર બોલું છું. મારી બાજુમાં પોસ્ટ ઓફિસ છે. મને એ લોકોએ તમે સહી કરાવી કે ત્યાં ચેકબુક મળે એટલે મેં ચેકબુક મળી, પણ બીજે દિવસ મારે લોન લઈ હતી 1 લાખ રૂપિયા. એટલે લોન માટે હું ઇન્કમ ટેક્સમાં રિટર્ન ફાઇલ ભરવા જો ત્યારે મને કીધું તો ભીમશંકભાઈ તમારા ખાતામાં 21 લાખ આવ્યા નથી. તમે કહો સાહેબ મને ખબર નથી, 21 લાખ હોય તો હું લોન લેવાની શું જરૂર છે? તે પછી મને ખબર પડી છે, મેં કહ્યું ત્યારે પછી પોસ્ટમાં એવું ખબર પડી કે મારા ખાતામાં 21 લાખ, એ લોકોએ 5 મિનિટની અંદર પૈસા પાછા ઉઠાવી લીધા. એટલે પછી મને ખબર મારા ખાતામાં પૈસા નાખ્યા કોને. મેં જાણવા માટે હું કીધું કે મેં જો આ પૈસા મને ખબર સાહેબ છે જ નહીં, આમાં હું જાણતો નથી. એ બદલ મેં એમની પાસે માથી પોસ્ટવાળા લખ્યાલું કે તારે કોઈ પણ ઇન્કવાયરી આવે નહીં. એ લોકોએ મને લખ્યાલું. હા, એ સાહેબ એ લોકોએ લખ્યા. મેં એમને કીધું કે મારે આવું છે. પછી એ લોકોએ મને પોસ્ટમાંથી એમને મને સહી સ્વીકાર કરી અને કાગળ લેટર પર લખ્યાલો કે તારી પર કોઈ ઇન્કવાયરી આવે નહીં.